અમારા સાધુડો મઢુલી વાળીને બેઠો હોય ને, ખાલી એક ચા એની પી લ્યો ને તો મનને શાંતિ થઈ જાય. ભલા માણસ, તમે વિચાર કરો. હા હા, અલે ગિરનારી, સીતારામ ને હરિઓમ ને નમો નારાયણ ને, હા હા, શું મજા છે. એટલે એ તરફ જવું જોશે ને. શિખરે પૂગેલા, દુનિયાની ટોચે પૂગેલા આપ જોવો છો બધા. માર્ક ઝુકરબર્ગ એમના પત્ની પણ થી લઈ અને પરિવાર થી લઈ અને એ આજ પણ જય હો બાપુ, જય હો બાપુ. આમ આ પેટી ઉપરથી મેં કોઈ દી રૂપિયા લીધા નથી. આ પેટી ઉપરથી આમ લઈ લઉં એવું બને નહીં, પણ આજ લઈ લઉં છું. આ 500 રૂપિયા નહીં, પણ આ 1 રૂપિયો લઈ લઉં છું. મને એટલે મને એમ થાય કે હું કુંભમાં જઈ આવો ને મને આશીર્વાદ મળ્યા. હા, આ 1 રૂપિયો બાપુએ દીધો એટલે લીધો. હા હા, એટલે હું ઈ કહેતો હતો કે માયાના શિખર ઉપર પૂગેલા જે છે એ, અને એ તો આપ જાણ માર્ક ઝુકરબર્ગ ના પત્ની તો છે, જે એપલ ના માલિક જે છે, આપણે નામ અત્યારે ભૂલી ગયો, એ પણ સંતોના નામથી એમને હમણાં નામ યાદ આવે એટલે કહી દો. સ્ટીવ જોબ ને બધું પતી ગયું હતું. એના પાસે કાંઈ નહીં એવું હતું, આપઘાત કરવાની તૈયારીમાં હતો, અને એ કોઈ માણસને મળ્યો હતો, અને એમણે એક શિક્ષકે એમને કીધું ત્યાંના કે તારે શાંતિ નથી, તારે મરી જવું છે, એમ થયું, તારા બધું પૂરું થઈ ગયું, ક્યાંય ધંધો હાલતો નથી, તો તું એક વખત ભારતમાં જા. એક વખત ભારતમાં જા, હિમાલયમાં જા, કોઈ સાધુના દર્શન કર. અને એ નીમકરોલી બાપુને ત્યાં આવ્યા. એ બાપુ તો વિદાય લઈ ગયા હતા, પણ ત્યાં આવ્યા અને એ અંગ્રેજ માણસ ત્યાં આવીને રોકાણો હતો ને, એને હનુમાન ચાલીસા કરી ગયા. પછી એપલ ની હું જમાવટ થઈ આપણે જાણીએ છીએ. મારે વેચી નાખવી હતી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માર્ક ઝુકરબર્ગે કીધું કે મને મારે વેચી દીધું. તો વળી પાછું એને સ્ટીવ જોબ છે એમને કીધું કે ભાઈ તું એકવાર ભારતમાં જા, જો ક્યાંય ના કેળા જોડે તો અહીંયા ભગવાન દેખાય આપણને, ઈ મજા છે. દુનિયાને દેખાય તો આપણને દેખાવા જોઈએ કે નહીં. અને હું તો બધાને વિનંતી કરું, પગે લાગીને કહું કે આપણા ગામના મંદિરને, ગામના પૂજારીને પેલા હાંસવી લેજો, તો આખું ભારત એમને હચવાઈ જાય. હા, સીધી વાત કરું. આપણી આજુબાજુમાં ક્યાંક મઢુલીમાં બાવો દૂધ વિનાનો બેઠો હોય, અને પછી આપણે સોમનાથ દર્શન કરીશું તો ભેગું નહીં થાય. એ હકીકત છે, એમાં આપણે બધાય આવી. એટલે એમણે સ્ટીવ જોબ્સે કીધું માર્ક ઝુકરબર્ગ ને, એને મોદી સાહેબે વાત કરેલી કે હું મને આવી રીતે મારે ફેસબુક વેચી દેવાનું હતું, એમાં કે તું જા અને પછી નીમ કરેલ બાપાના કે દર્શન કર્યા, પાછી ત્યાં હનુમાન ચાલીસા કરીને પાછો ગયો. પછી ફેસબુક ની હું જમાવટ છે એ આપણે બધા જાણીએ છીએ. હા, હોલીવુડની હિરોઈન જુલિયા રોબર્ટ, આપણી હિરોઈન 7-10 ભેગ્યું થાય એવડું તેવડું બજેટ હોય. અહીંની જે બોલીવુડની હિરોઈનું જે 10 ભેગ્યું થાય ને 10, મારે અહીં બેઠો પણ મારે અમુક વસ્તુ જો મારે એક છે, હું મારા માટે કોઈ દી નહીં બોલું. એક એ કહી દઉં અહીંથી, બોલ મને કોઈ કઈ કહે કે મારા વિશે કે મને આમ કીધું તું, એવું કોઈ દી આવશે જ નહીં. પણ ધર્મના ઉપર કઈ આવશે તે દી હું અહીંથી બોલ્યો છું, કાયમના માટે બોલીશ. મેં વાયડાની વાત કોઈ દી કરું જ નહીં, મારે હોય જ નહીં. પણ ધર્મનું કઈ કોઈ તો કરીએ છીએ, ધર્મ માટે. મને કોઈ કઈ કદાચ ગાળ્યું કાઢી લે તો હું અહીંથી ન કહું કે મને ગાળ્યું કાઢ્યું ને આમ કરી નાખું ને, એ નહીં કરું કોઈ દી નહીં. ગાળ્યું કોઈ કાઢતું જ નથી, માતાજી નો કાઢવા દઈએ. હા, પણ આ તો હું દાખલો આપ્યો એટલે આ કહું છું. એટલે મારાથી આ કહેવાય છે કે ઉગાડા ફાંદા કરીને રખડવા વાળીઓ જે છે ને આપણી હિરોઈનું, પથારી ફેરવે છે આપણી સંસ્કૃતિની, એવી 10 થાય ને એવડું બજેટ એકલી લેતી હતી હોલીવુડની જુલિયા રોબર્ટ. અને એને ખાલી નીમ કરોલી બાપુના હિમાલયમાં એના ફોટાના દર્શન કર્યા, અને આંખથી આંખ મળી, અને એવા ફોટાના, બાપુ તો વિદાય લઈ ગયા છે, ફોટાના દર્શન કર્યા ને એને લાગી ગઈ સનાતન ધર્મના જેને કહેવાય ઓઢણા ઓઢી લીધા કે હવે મારે દુનિયાનું કાંઈ જોતું નથી, મારે કાંઈ એક્ટિંગ નથી કરવી કાંઈ નહીં. અને કેવા કેવા મહાપુરુષો, કેવા કેવા સંતો થયા છે, એની પરંપરાને આજે દુનિયાની નજર અહીંયા ખેંચાણી છે. આપણે એને આપણું જો બગડશે ને તો એને ખબર પડી જાય કે આ તો હવે તો પૂરું થઈ ગયું લાગે છે. અહીંયા આપણા વર્લ્ડના જેટલા ધર્મ છે એને વંદન બધાયને, પણ કોઈ વૈજ્ઞાનિકો કોઈના ઉપર, કોઈ ગ્રંથો ઉપર જો વૈજ્ઞાનિકો સંશોધન કરતા હોય તો એ આપણા વેદ છે, એના સિવાય બીજા ગ્રંથો ઉપર સંશોધન નથી કરતા. હા, એ પરંપરા લઈને હું તમે એ જળવાય, સાચી રીતે જળવાય. બોલવું, વાતો કરી નાખવી બહુ હેલી છે, પણ એ પ્રમાણે જીવવું બહુ અઘરું છે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. અહીંથી ઘણી વાર મેં કીધું છે કે એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ.
આવા સંતો સાંભળતા હોય, મહાપુરુષો, બેનું દીકરીઓ સાંભળતી હોય, યુવાનો સાંભળતા હોય, એટલે એ આપણી પરંપરા છે. પણ મારે દ્વારકાવાળાને યાદ કરવા છે, ઓળખો મારે ગાવું છે, આજે ખૂબ બધા સાંભળે. પણ એની પહેલા એક વાત, સંતોની વાત આવી છે એટલા માટે. અહીંયા શું સાધુ પરંપરા હતી, બે ત્રણ કડી મને સરસ ગમે છે. બિલખાના પાદરમાં આ દેશની દીકરીઓ પણ કેવી હોય. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી સાધુ થઈને આવ્યો લો, વરસાદ વરસતો તો 22 દિવસના અપવાસ થયા ત્યાં સગાળસા અને ચંગાવતીને. 22 દિવસના અપવાસ ત્યાં કોકે કીધું એ સાધુ આવ્યા છે ને આમ ઝાડના થડે બેઠા, માથે વરસાદ વરહે છે અને એવી વરસાદની એલિયું જામેલી નદીઓ ગાંડી થઈ ગઈ અને એલિયું વરસાદની જામેલી ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે સોખે 10 બોતર રાતી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘરાજા મંડાણા ગપાર તાતો વ્રખણ ડેરા ગિંદ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડે વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા થક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા અને એમાં પૂરમાં પડતા પડતા સામે કાંઠે ગયા. પછી નદી ઉતરીને ટોપલામાં સાધુને ઘેરે લઈ આવ્યા, 32 ભાતના ભોજન પીરસ્યા. શું સંતોની સાધુની પરંપરા. તો વચ્ચે કોકે ખબર નહીં હું નાખી દીધું છોકરાઓને કેમ કે જો બાવો આવે હુઈ જા. આ ઘણી બધી આવી શરૂઆત થઈ છે આપણો ઓટલો વાળવાની. હા, એટલા માટે કહું છું. અને એને 32 ભાતના ભોજન પીરી દીધા અને પછી કીધું બાપુ જમી લ્યો, પછી અમે જ ભોજન કરી. તો કે હું આ નથી ખાતો. હે કે આ હું ખીર રોટલી નથી જમતા, અમે તો, હું તો અઘોરી સાધુ છું, મારે તો માંસ ખાવું છે. હવે વાણિયાનો દીકરો દૂધી મળે તો સંસ્કાર કરે, એને માંસનું કે. પણ ધર્મની વાત આવી કે મારા આંગણે સાધુ, તો કે મને ન જમાડી શકો, મૂકી જાઓ, નહીતર માંસ. અને કહાય વાડેથી સુકાવીને માંસ લઈ આવ્યો અને રાંધીને પીરી દીધું. જિંદગીમાં પહેલી વાર જોયું માંસ, પણ ભગવાન હારું થઈ કે સાચું હારું થઈને ધર્મ માટે હું ગમે એ કરીશ. અને પછી કીધું કે લ્યો હવે જમી લ્યો, આ માંસ છે. હે કે હવે જમી લ્યો, આ માંસ છે. તો કે આ માટી નથી ખાતો. કે તો કે માટી તો અમે માણસની જમીએ, માણસની માટી હોય ને એમાંય બની શકે તો બાળ, કોકનું બાળક હોય પણ સગાળસાને ચક્કર આવીને પડી ગયા કે હવે સાધુને જમાડો, કે મને સાધુ જમ્યા વગર જાય તો મારો ધર્મ લાજે. કેટલી ધર્મની ખેવના, એટલા માટે આ વાતો કરી છે. હા, અને સગાળસાને ચક્કર આવ્યા પણ ચંગાવતી ઉભા થાય કે હવે ઉભા થાવ શેઠ કરીને ઢંઢોળીને ઉભા કર્યા. આ બાવો જવા દીધા જેવો નથી હો. હે કે આ બાવો જવા દીધા જેવો નથી. કે પણ માણસની માટી કોણ આપે, એમાં બાળકની માટી. કે આપણો ચેલૈયો છે ને, હે કે ચેલૈયો ગયો છે ને નિહાળે ભણવા, ચેલૈયો આવે એટલે એને કાપીને માથું ખાંડીને ખવડાવી દે. આ બાવા નથી જવા દેવો. કે શું વાત કરો. કે હા, એ અહીંયા એટલી વાત થઈ હતી, એ જ ભગવાનનું બીજું સ્વરૂપ. ત્યાં ચેલૈયો નિહાળેથી નીકળ્યો ને, નીકળ્યા પછી એના જ શિક્ષકનું રૂપ લઈ અને હામાં મળ્યા ભગવાન. ચેલૈયાને કહે ચેલૈયા ભાગ 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 ભાગી જા, કાં તો તારા માવતરની બુદ્ધિ બગડી ગઈ છે. એક કોક બાવો આવ્યો છે અને એને તને મારી નાખશે, તને કાપીને એને ખવડાવી દેવાના છે, એને કઈક કરી મૂક્યું છે બાવે, એટલે તને ખવડાવી, ભાગી જા ચેલૈયા ભાગ. અને એ વખતે એ શિક્ષકના રૂપમાં ઉભેલા ભગવાનને પોતાનો શિક્ષક માની અને બાળક શું કહે છે, આ દેશની ધરતીનો આમ પાયામાં ધર્મને છીંચો હતો ને, એટલા માટે સનાતન ધર્મ. દુનિયામાં 43 સભ્યતાઓ હતી, 43. જે ગ્રીક્સ ને તમે વાંચો તો ખબર પડે, બેબીલોન ને 43 સભ્યતાઓ હતી, એમાંથી ખતમ થતા 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 42 ખતમ થઈ ગઈ. પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે, કાળના જડબાની સામે ઊભી છે. એટલા માટે આ વાતો કરી છે. 7 વર્ષના બાળકે શિક્ષકે કીધું ભાગ, અને કીધું આને હો ચેલૈયાએ શું કીધું કે ઈ શું બોલ્યા, હવે ઈ શું બોલ્યા તમે નાથ મારા માવતર મેલ્યા કેમ જાય. 9 મહિના જેને ઉદરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય. ભક્તિ મારા શીશ ને હાટે તો શું થશે મસ્તક ના માટે. તમે મને ભણાવો છો સાહેબ, તમે મને ભાગી જવાની વાત કરો. શિક્ષક ઉઠીને અરે ભાગું તો મારી ભૂમિકા લાજે અને ભોરિંગ ઝીલે નહીં ભાર. મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણીનો આધાર. મેરામણ માજા મૂકે પણ ચેલૈયો સત ના સુકે. ને આવ્યો ભાઈ, માએ હૈયા સાથે લગાડ્યો અને કીધું કે માં સુખીથી સંત જમાડો. આ કાયાનો કોથળો તો કાલ પૂરો થઈ જવાનો છે. મારો મને કાપી નાખો, મારું માથું ખાંડીને, એને ટૂંકમાં વાત કરું તો એ માથું ખાંડી એનું અને એને પીરી દીધું. લ્યો બાપુ હવે તમે જમો એવું થઈ ગયું છે. આ બાળકની માટી છે, તમને બહુ મજા આવશે. કે હા હવે હું જમું એવું થઈ ગયું છે. હવે એક કામ કરો, તમારું એક બાળક મારી હારે જમવા બેહારો, હું એકલો નથી જમતો. કે પણ બાળક, કે હા હવે બાળક નથી. કેમ
કે એક હતો એ તો ખાંડીને ખવડાવી દીધો તમને, પીરી દીધો તમને, માથું ખાંડીને તમને પીરી દીધો. હવે દીકરો નથી, દીકરી કે દીકરી નથી હવે, હે કે નહીં દીકરો દીકરી કોઈ નથી કે ના. અરે વાંજ્યા તમે જુઓ ભગવાન અટાણે આપણે જરાક કસટ આવે કે ભગવાને ભૂંડી કર્યું, ભગવાન જેવું કઈ છે જ નહીં, તું માણસ જેવો નથી એટલે આવું થાય છે. હા ભગવાન તો હોય જ. એમાં કઈ અમારા એક માલધારીને પૂછેલું, કોઈક મહારાજે બોલાવ્યા, કોકે વાત કરેલી કે માલધારી ને ભગવો માલધારી છે ને એને ભગવાન મળ્યા એવું કીધેલું કોકે. તો એને ગોવાળ ને બોલાવ્યો અને ઉભો રહ્યો હામો, ગોવાળિયો ઢોર ચારતો હતો, ચારણનો દીકરો હામો ઉભો રહ્યો. કીધું બોલો મહારાજ શું હતું કે તને ભગવાન મળ્યા? કે હા. કે ક્યાં? કે એમ થોડા દેખાય છે. તો કે ભગવાન મળ્યા હોય તો દેખાડે અમને, અહીંયા લઈ આવીને દેખાડે તો સાચો, એમને કેમ માને? એટલે પછી એને દુહો કીધો કે બોલે ઈ જ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. નકર આપણી તાકાત છે કે બીજું વેણ બોલે મંડે થવા નથી. સિગરેટ હળગતી ઓલવાઈ જતા ઘણા. એ તો એને બોલાવવું હોય ત્યાં સુધી બોલે ઈ જ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. કે તો દેખાય નહીં કાં? તો કે મહારાજ તમારે આંખું છે હારે નથી દેખાતી, કાન છે કે હારિયા નથી દેખાતા, કે તમારી આંખેથી તમારા કાન દેખાય કે ના? તો બસ આમ જ છે, બોલે ઈ જ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. પણ અંતર એમાં એટલું જે આંખ ન ભાળે કાન, એટલું જ અંતર છે. એ માયા એને કીધું કે વાંજી આવો, અમને તમે નો જમાડી શકો, મને હતો ત્યાં મૂકી જાઓ, મને દુખી કરો માં, તમારી ધર્મ હાચવવાની ત્રેવડ નથી, નકરા ભક્તિના ઓઢણા ઓઢીને બેઠા, મને મૂકી જાઓ, મને મૂકી જાઓ કીધું. સગાળ સાથો ખબર નથી, કઈ કામ નથી કરતું મગજ એનો. પણ આ દેશની શક્તિ ઉભી થઈ, વાંજિયા કીધા ને એટલે સંગાવતીઓ એને ઉભી થઈને કીધું કે હે બાવા, અટાણ સુધી બાપુ કહેતા હતા, હવે કીધું હે બાબુ, હવે હું કીધું હે બાવા. એને ખબર હતી, હે બાવા કે શું? કે મારી માને ભેળો નથી લઈ આવ્યો ને એટલે તને કહું છું, નકર અમે બાઈ માણસ આ વાતું પુરુષામી ન કરી. પણ મારી માને ઈ વર્તી ગઈ હતી, મારી માને નથી લઈ આવ્યો ને ભેળી એટલે તને કહું છું બેનું, ને કે અમે અમારા બેનપણીઓ સિવાય આવી વાત ન કરાય બાઈ માણસ. પણ હવે તને કહું છું સાંભળી લે. શું કે છે? તમે એમ કહો કે હું જમ્યા વગર વયો જાવ એમ? કે હા. ચંગાવતી કે છે કે સાંભળી લે કે ઈ બાપ જાણી, હવે બાપ જાણી તું ને કહું છું બાવા, મારા પેટ છે મહિના પાન, આશીરો સીતા એ રામ નો એને કોઈ દી આવે નહીં ઊની ગાત. બેઠો હવે થાય માં બાવા, તને જમ્યા વગર નહીં દઉં જાવા. બેઠો હવે થાય માં બાવા, તને જમ્યા વગર નહીં દઉં જાવા. અને આમ કટાર લઈને કીધું 5મો મહિનો છે મારા ઉદરમાં, તું કે તો પેટ ચીરી અને તારી અરે જમવા બેહારી દઉં. એ આમ જ્યાં કટાર કરી તા ભગવાન પ્રગટ થઈ ગયા. શરીરે ધર્યા લાલ પીતમ સો વાગા, પતંગ ટેઢી ધરી શીશ પાગા, વેડા ઓડ માથે ખુલ્લા કેસો વાકા, જોતા નારીયું વારણા લીધ ઝાકા, કડિયા કટારા ભેટ લીધી કસીને, અને 16 કળાથી તેજ હું સચીને ભુજા ચરમજોર ગાજાન ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી, બાવડું પકડી લીધું ચંગાવતીનો. હા 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 બસ બસ બસ. અને પ્રગટ થઈ ગયા ભગવાન. પ્રગટ થઈ ગયા ભગવાન એટલે કીધું કે માગી લ્યો. તો કે બીજું કાંઈ માગવું નથી, અમારા ઉપર કરી આવી આગળ કળિયુગમાં કરતા નહીં, નકર ધોકા લઈને વાહે થાય, આટલું ખાલી માંગુ છું, બીજું કાંઈ નહીં. આ તો અમે સહન કર્યું. બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. કહેવાનો અર્થ એટલો જ છે કે ધર્મના માટે સતત સારું હોય ને એને સતત કીધા કરવું પડે, ખરાબનું કાંઈ નહીં. હું અહીંયા આખી રાત ગમે એટલું સારું બોલીશ તો એટલું બધું વાયરલ ન થાય, બાકી જરી કાગડી ફેરફાર કરવું જોઈએ, કાલે બધે ઈ જ દેખાય. હારું તમે છે ને બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે પેળી. હા એમાંથી આર પાર જાઉં. હા ઈ એને કઈ લેવા દેવા જ ન હોય. અમુક તો કોકના ખર્ચે જ બધું કરતા હોય. હમણાં 2 બગાવું ફિલ્મ જોઈને બહાર નીકળી, બગાયું અહીં સૌરાષ્ટ્રમાં બગાયું ચોખવટ ન કરવી પડે. વોટ ઇઝ મિનિંગ ઓફ બગા? એ કૂતર્યાને બજારી સોટ્યું હોય, ગાયું ને સોટ્યું હોય, બગાયું બળદ ને સોટે. 2 બગાયું ફિલ્મ જોઈને બહાર નીકળી વાતો કરતી હતી કે ઉડીને જવું છે કૂતરું કરી લેવું છે. આપણે રિક્ષા કરી ને હવે કોકના કાને સોટી નીકળી જવું એને શું હોય? પણ જેને પોતાના ધર્મ ઉપર પોતાના આધાર ઉપર જે ઉભું થાય છે એની જગતના ચોકમાં વાતું રહે છે. વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના, હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં. જીવનમાં વિવેક બહુ જરૂરી. સાધુ પાસે જાતા પહેલા પણ વિવેક શીખવો પડે. વિવેક વગર દુનિયામાં બધું ખોટું છે. બધી ભાષા બોલતો ને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાની. અમારા કવિનો દુઓ છે વરહો પેલાનો
કે વિવેક ન હોય અને ગમે એટલી ભાષા, બધી ભાષા બોલતો, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ, અનેક પ્રકાર લિખાવત, નેક, મરાઠી, અરુ, મકરાની, પિંગલ, સર્વ, રથા, યહ, ડિંગલ, જોન, ભયો, નર, આતમ, જ્ઞાતિ, જ્ઞાની, આટલા પ્રકારની ભાષા આવડતી હોય પણ વિવેક ન હોય એટલે બધું પૂરું. વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. ઘુવડ ને કેટલા પ્રકારની ભાષા આવડે ને 3 કાળનું જાણે, પણ એને કહેવાય ઘુવડ, ઉલ્લુ કહેવાય એને. હા, એમ વિવેક જીવનમાં વિવેક બહુ જરૂરી છે. કોઈ પણ કામમાં ખાવામાં વિવેક જોઈ. આ નકર ઘણાને ઈ ખબર નથી રહેતી કેટલું ખાઈ જાય, પછી કે ઈનો ગોતો ઈનો. બધી પ્રકારે વિવેક એટલે શું? સરળ ભાષામાં યુવાનોને સમજાવવું હોય તો ગાડીમાં લખવું હોય કે 240 ની સ્પીડે આ ગાડી હાલશે, આપણને બતાવેલા હોય નંબર, બરોબર? એ હાકો ને તો હાલે હો, એની લેબોરેટરી માંથી પાસ થયેલી છે એ ગાડી. હા, 240. રાજદીપભાઈ કેવી કેવી ગાડી લઈ આવી આપણે એમ ખબર ન પડે, એ તો કેમ જાય, પણ એની લિમિટ હોય છે કોઈ પણ. એટલે 240 નો કાંટો હોય, હાકો તો હાલે પણ ન હકાય, આને વિવેક કહેવાય. કોઈ દી કોઈ 240 નો કાંટા વાળી ગાડી 240 એનો પુગાડી હોય, આટલો જ વિવેક છે. હમણાં એક જણો નવી ગાડી લઈ આવ્યો તો કે પપ્પા મને આશીર્વાદ આપો ને તો હું નવી ગાડી છે થોડો ક્યાંક આટો મારી આવું, એટલે ફરી આવો, એમ આશીર્વાદ આપો. તો એનો પપ્પો કે મારા આશીર્વાદની સ્પીડ 100 સુધીની છે, ત્યાં સુધી તને ભગવાન કાંઈ નહીં થવા દે. મારા આશીર્વાદ છે, હનુમાન દાદો કાંઈ નહીં થવા દે, પણ 100 થી વચ્ચો તો મારા આશીર્વાદ વાહે રહી જાય, પછી કેતો નહીં. એમાં વિવેક હોય ને.